દીકરો મારો કા બકરા મારી નાખે કે કૂતરા મારી નાખે, ઓલા ખેતર બાજુ ગયો લાગે. લઈ જવા દે. અત્યારે મેં ઝાડ વાવી છે અને એક ભૂંદડાનો ને રોદડાનો બહુ ત્રાસ છે. રાય બેચી બેચી કરવા દે. અને એક ગામવાળા એમ કહે છે કે વાડીઓમાં ભેડિયો આવ્યો છે અને બી કઈ મને બહુ લાગે છે. રાય ઓલા ખાટલા દઈને સુઈ જાવ. રાય બીજી વાર બેચી કરવા દે. ભેડિયો ને આવ્યો ને આવી ભેડિયો તો નથી આવ્યો. મને બી કઈ બહુ લાગે છે. લાય હવે સુઈ જાવ ગોદડું ઓઢીને. એ સાંભળો સાંભળો વાડીવાળા સાંભળો. એ તમારી વાડીમાં ભેડિયો ગરી ગયો છે. બધા જાગતા રહી ગયો, જાગતા રહી ગયો. એ સાંભળો વાડીવાળા સાંભળો. એ વાડીઓમાં ભેડિયો આવી ગયો છે. જાગતા રહી ગયો, જાગતા રહી ગયો. હે આ તો ઓલા સાહેબ નો અવાજ છે. વાડીઓમાં ભેડી આવી ગયો. લાય આમ સાહેબ હાથ કરીને કહેવાની. મારું બેટું લેસન ન કીધું ને નિશાળ જાય તો સાહેબ મારે ને થારું છે. આ પહેલા હા બોલ. એલા યા કેલા પાણી ભર્યા જાય ને તો હું ખાઈ લઉં થોડું. ના હું નહીં પાણી વાળવા જાઉં. એલા જાણે એલા મેં લેસન ન કર્યું અને મને સાહેબ મારશે એટલે મારે લેસન કરવાનું છે. તારે હું જાઉં છું પાણી વારવા. આમ જો હું આવું ને તો બધું લેસન થઈ જવું જોઈએ. આમ જો નો થયું એટલે તને આવીને આમ જો ખોટી ખોટી મારીશ. હા તું આય ને તાર બધું લેસન કીન નાખું. પાકું ને? પાકું. અત્યારે જાઉં છું કાંઈ વાંધો નહીં. નો થયું એટલે આમ જો સાહેબ આવીને અરે જે પેટનો માર ખવડાવું એવું નહીં. મારો ભાઈ તો લેસન નું કઈ ગયો હોય તો મારે લેસન તો કરવું જ જોઈએ. વાડીમાં કોઈ લાઈટ નથી. લાય લેસન કરવા આવી લે. એલા સાપ તો ચાલુ કરી નાખી પણ આ ફુગા મજે પાણી જ ન આવ્યું. ક્યારે આવશે? આય કેવડો મોટો ભેડિયો. હવે એક કામ કરું ભાગી જાવ નકર મને ખાઈ દેશે. ક્યાં છે સાહેબ ભેડિયો? એ આ તમારી વાડી રહી ને આમ ગયો છે. તમે છે ને આ રાતે વાડીએ રહેતા નહીં, ઘીરે વહી જાઓ ને ભેડિયો ખાઈ જશે. તો સાહેબ મારે અહીં વાવું નથી રહેવું તો હું ઘરે વહી જાઉં. એ હા ઘીરે વિયા જાય ગયો. લાય છે ને ઓલી વાડી એ ને કંઈક દેકારો થાય છે ને અહીંયા કહેતો આવું. આ બધી વાડી વાળાને સૂચના તો આપી દીધી છે પણ આ એક વાડી બાકી છે. અહીંયા સૂચના આપી દઉં પણ હવે તો મને બીક લાગે છે. એ સાહેબ તમે ભાગોમાં અમે હસવી. એ સાહેબ ત્યાં તાર હું વાડીએ વાવું થતો હતો ને એના કેવડો મોટો ભેડિયો હતો. ભેડિયો તમારી વાડીમાં છે? એ હા એ હું હે ને બધે સૂચના તો દઈ દીધી છે. આ તમારી છેલ્લી વાડી એક બાકી હતી. એ સાહેબ એ હવે તમે જ કંઈક રસ્તો કાઢો ને. એ હા હું હે ને આનો કંઈક રસ્તો કાઢું કડીક દો. હા અત્યારે તમે છે ને ધીરે વ્યા જાઓ. અત્યારે રાતનું કાંઈ ન થાય. સવારે હું આખા ફોરેસ્ટ ખાતાની ટીમને લઈને આ ભેડિયાને ગમે ત્યાં ગોતીને પકડી લઈશ. આ સાહેબ પકડી લીજો. હા જાઓ ધીરે વ્યા જાઓ હાલે અને ભેડિયાની ધ્યાન રાખજો. એવો સાહેબ. મારું બેટું છે ને અત્યારે રાતનું કાંઈ ન કરે આ ભેડિયાને એકલાથી. સવારે આખી ટીમને લઈને આવું.